નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો કે હાલમાં આપણા દેશની અંદર હિન્દુ મુસ્લિમ સમસ્યા, બે ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ક ફેલાવવાના પ્રયત્નો અમુક સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા છે. અને તમારા ધ્યાન પર ઘટના આવી જશે હમણાંની તાજી કે જે અજમેર શરીફ દરગાહ બાબતે એક હિન્દુ સેનાના કોઈ ગુપ્તાભાઈ છે, એમણે કોર્ટની અંદર અરજી કરી અને કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ ત્યાંની કમિટી એ બધાને નોટિસ ઇસ્યુ કરી અને સર્વે કરવાની માંગણી કરી છે. એટલે ભારતની અંદર જેમના બાપ દાદાઓ રાજકીય બાપ દાદાઓ ગણો અને એમના પણ બાપ દાદાઓ આપણે ગણી લઈએ, ભારતને આઝાદી અપાવવામાં એક લેશ માત્ર યોગદાન નથી, ભારત નિર્માણની અંદર એક પૈસાનો ફાળો એમનો નથી, એવા લોકો અત્યારે હિન્દુ ધર્મના ઠેકેદારો થઈ અને દરેક મસ્જિદની અંદર શિવલિંગ કે ભગવાનની મૂર્તિઓ શોધવા માટે નીકળી પડ્યા છે. સરકાર મૌન છે, કારણ કે આવી ઘટનાઓથી એમને વોટ મળતા હોય છે અને એમની દુકાન ચાલતી હોય છે, પણ અંતે ભારત દેશને બહુ જ મોટું નુકસાન, ભારતનો ભાઈચારાને બહુ મોટું નુકસાન, ભારતના બંધારણને બહુ મોટું નુકસાન. અને એટલા માટે જ આજે આપણે આ ઘટનાને થોડું વિશ્લેષણ કરવા માટે તમારી સમક્ષ ઉપસ્થિત છીએ. વિડીયો થોડો લાંબો થાય તો શાંતિથી સાંભળજો મિત્રો, કારણ કે આ કાયદાની બાબત છે. આપણી ચેનલનો હેતુ પણ કાયદાની જાણકારી આપવાનો છે. તો આ કાયદાની બાબત છે કે હમણાં જ જોયું આપણે સંભલની અંદર ઉત્તર પ્રદેશમાં કોર્ટમાં કેસ દાખલ કરી દેવામાં આવે. તમે વિચારજો મિત્રો, તમે જ્યારે કોર્ટમાં કેસ લઈને જાઓ છો તો આ કોર્ટની અંદર તમારા કેસ કેટલા લાંબા ચાલે છે. સામાન્ય વ્યક્તિના કેસ હોય તો કોર્ટ કે ના 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 સાંભળવા પડશે, નોટિસ કાઢવી પડશે, એક તરફી મનાઈ ના અપાય. જ્યારે સંભલની કોર્ટે વિદ્વાન ન્યાયાધીશ, હવે ન્યાયાધીશ માટે શું કહેવું, એમણે દાખલ કરતાની સાથે તાત્કાલિક કોઈને સાંભળ્યા વગર સર્વેનો ઓર્ડર આપી દીધો. સાંજે સર્વેની ટીમ પહોંચી ગઈ, પાછી આવી, બીજા દિવસે સર્વેની ટીમ ગઈ, જય શ્રી રામના નારા લગાવ્યા, પોલીસનો બંદોબસ્ત સાથે. પોલીસ જાણે એ મસ્જિદ ઉપર હુમલો કરવા માટે જઈ રહ્યા હોય, સરકારી અધિકારીઓ, પોલીસ, એવો માહોલ તમે જોયો જ હશે. જ્યારે કોર્ટના ઓર્ડરથી તમારા ખેતરનું પંચનામું કરવામાં આવે છે ત્યારે ટોળું લઈને આવે છે પોલીસ, તાત્કાલિક પોલીસ બંદોબસ્ત ફાળવી દીધો. જાણે એ મસ્જિદ ઉપર હુમલો કરવા માટે કોઈ જઈ રહ્યો હોય એવો માહોલ બનાવવામાં આવ્યો. અને દુર્ભાગ્ય એ થયું કે એની અંદર આપણા દેશના 4 કે 5 યુવાનો શહીદ થઈ ગયા કામ સિવાયના. એટલે અને જેણે અરજી કરી હતી અને એ 5 જિંદગી ગુમાવી, જેના પરિવારે છત્રછાયા ગુમાવી, કોઈનો દીકરો ગયો, કોઈનો ભાઈ ગયો, કોઈનો પતિ ગયો, એનાથી કોઈ લેવા દેવા નથી. એ નરાધમ, એ મૂર્ખાઓને પોતાના રાજનૈતિક રોટલા શેકવા છે, કારણ કે એમનું રસદ પાણી, એમનું રાશન પાણી એ કોઈ જગ્યાએથી આવતું હશે તો જ એ લોકોને આવો ટાઈમ હોય છે. આપણે સ્પેસિફિક અજમેર શરીફની દરગાહની મિત્રો વાત કરીએ તો આપણા દેશની અંદર આવી બધી વાહિયાત આ કેસો છે બધા. કારણ કે કોર્ટો એવું વિચારે કે દરેક સામાન્ય માણસ કોર્ટનો આદર કરે, તો ન્યાયાધીશોની પણ વિશેષ જવાબદારી છે કે એ એવા નિર્ણયો કરે કે સમાજની અંદર એમના નિર્ણયોની સરાહના થાય, વખાણ થાય અને એ જોતાની સાથે જ ખબર પડે કે નિષ્પક્ષ નિર્ણય કરેલો છે. પણ આવા નિર્ણયોથી તો તરત ખબર પડે છે કે ઉપર બેઠેલા જજ સાહેબ જ હિન્દુ મુસ્લિમની માનસિકતા લઈને બેઠા છે. તો પછી સામાન્ય માણસની હાલત શું થશે? અને પછી બહુ તપાસ કરીએ ત્યારે ખબર પડે કે સાહેબ તો આરએસએસ સાથે જોડેલા હતા, એમણે આરએસએસના વખાણ કરેલા હતા, કોઈ સેના સાથે જોડેલા હતા, કોઈ વિશિષ્ટ ધર્મ સાથે જોડેલા હતા.
એટલે આ બધું બરાબર દેશના માટે નથી. તો અજમેર શરીફની દરગાહની મિત્રો વાત કરીએ તો આપણા દેશની અંદર એક પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ 1991ની અંદર આવ્યો અને એ કાયદા મુજબ એવું સંસદે નક્કી કર્યું, ભારતની સંસદે, કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે જે ધાર્મિક સ્થળોની જે સ્થિતિ હશે એ જ સ્થિતિ જળવાઈ રહેશે. ત્યાર પછી કોઈ પણ વાદ વિવાદ કે અપીલ એ ધાર્મિક સ્થળો બાબતે કોઈ પણ કોર્ટ કચેરીની અંદર ઉઠાવવાનો રહેશે નહીં. અને કોઈ પણ કોર્ટ કચેરીની અંદર 15મી ઓગસ્ટ 1947 પહેલાંની અથવા તો પછીની કોઈ પણ વાદ વિવાદ કે અપીલ હશે તો એ નિરસ્ત થયેલી ગણવામાં આવશે. એવી જોગવાઈ કલમ 3ની અંદર કરવામાં આવી, કલમ 4માં કરવામાં આવી. કલમ 3 મિત્રો એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ ભાગના કોઈ ઉપાસના સ્થળને તેનાથી જુદા ધાર્મિક સંપ્રદાયના ઉપાસના સ્થળમાં પરિવર્તિત કરશે નહીં. એટલે જે ધર્મના લોકો જે ધાર્મિક સ્થળનો ઉપયોગ જે ઉપાસના માટે પૂજા માટે કરતા હોય એ જ કરવાનું રહેશે, એમાં કોઈ પરિવર્તન કરવાનું રહેશે નહીં. અને આ કાયદાનો અમલ 11/7/1991ના દિવસે થયો. કલમ 4 મિત્રો એવું કહે છે કે એ ઘોષણા કરવામાં આવે છે કે 15મી ઓગસ્ટને 1947ના રોજ વિદ્યમાન ઉપાસના સ્થળનું ધાર્મિક સ્વરૂપ એ જ બનેલું રહેશે જે 15મી ઓગસ્ટ 1947ના રોજ હશે. 15મી ઓગસ્ટ 1947ના દિવસે જે ધાર્મિક સ્થળનું જે સ્થિતિ હશે એ જ સ્થિતિ જળવાઈ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એની પેટા કલમ 2, કલમ 4ની પેટા કલમ 2ની અંદર પણ એવું છે કે આ અધિનિયમના પ્રારંભ વખતે કોઈ ઉપાસના સ્થળના ધાર્મિક સ્વરૂપના ફેરફાર બાબતે કોઈપણ કોર્ટ કે અધિકારી સમક્ષ આવી બાબત વિચારણા હેઠળ હશે તો એ સમાપ્ત થયેલી માનવામાં આવશે. અમલ તારીખ એટલે 11/7/91ના દિવસે કોઈ કોર્ટ સમક્ષ આવી વિચારણા હશે તો વિચારણા સમાપ્ત થયેલી ગણવામાં આવશે. અને આવી બાબતોના કોઈ વાદ વિવાદ અપીલ કે અન્ય કાર્યવાહી આ અધિનિયમના પ્રારંભ કે તે પછી એટલે કે 11/7/91 કે તે પછી કોઈ કોર્ટ કે કોઈ અધિકારી સમક્ષ થઈ શકશે નહીં. આવી સ્પષ્ટ જોગવાઈ આ કલમ 4ની અંદર કરવામાં આવી છે. કલમ 3 અને કલમ 4 એ બૂમો પાડીને કહે છે કે ભારત દેશની અંદર આ પ્લેસીસ ઓફ વર્શિપ એક્ટ એટલે કે પૂજા સ્થળ અધિનિયમ 1991 એવું કહે છે કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ધાર્મિક સ્થળની જે સ્થિતિ હતી એ જ સ્થિતિ જળવાઈ રહેશે, એમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અને 11/7/91ના દિવસે અથવા તો એ પછી કોઈ પણ કોર્ટ કચેરીની અંદર આવા ધાર્મિક સ્થળો બાબતે ફેરફાર કરવા માટે કોઈ અરજી કે અપીલ કે વાદ વિવાદ દાખલ થઈ શકશે નહીં. અને દાખલ થયેલા હશે 11/7/91ના દિવસે કે તે પછી તો એ તમામ સમાપ્ત થયેલા માનવામાં આવશે મિત્રો. તો આ બાબતે આ પ્રકારની જોગવાઈ કલમ 4ના પેટા કલમ 1 અને 2ની અંદર છે. પેટા કલમ 1ની અંદર એવું છે કે 11/7/91ના દિવસે કોઈ એવું અપીલ વાદ વિવાદ કે કોઈ અધિકારી સમક્ષ વિચારાધીન હશે તો એ સમાપ્ત થયેલી ગણાશે. એટલે એનો મતલબ એવો થયો કે 15મી ઓગસ્ટ 1947થી 11/7/91ના વચ્ચે પણ કોઈ અપીલ કે વિવાદ હોય તો એ પણ સમાપ્ત થયેલો હશે અને ત્યાર પછીના પણ તો થઈ જ શકશે નહીં. આટલી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. તેમ છતાં મિત્રો જે ધર્મના બની બેઠેલા ઠેકેદારો છે એ લોકો એવું વિચારે છે કે અમારે ભારત દેશને સળગાવવો જ છે અને ભારત દેશની એકતાને અખંડિતતાને ભાઈચારો જોખમમાં જ મૂકવો છે એવું નક્કી કરીને બેઠેલા લોકો આ દેશની શાંતિને સહન કરી શકતા નથી મિત્રો. આ કાયદાની બાબતો આપણે જોઈ મિત્રો. બીજું એની અંદર જોઈએ તો આ કાયદો 1991માં બન્યો.
એને આજ દિન સુધી કોઈ પણ સંસદે અથવા તો કોઈ પણ સુપ્રીમ કોર્ટે, આપણી સુપ્રીમ કોર્ટે એને અસંવૈધાનિક એટલે બંધારણ વિરુદ્ધ જાહેર કર્યો નથી. એટલે આજની તારીખે પણ આ કાયદો અસ્તિત્વ ધરાવે છે, બહુ જ મજબૂતાઈથી અસ્તિત્વ ધરાવે છે મિત્રો. એને સંસદે પણ રદ નથી કર્યો અને સુપ્રીમ કોર્ટે પણ ગેરબંધારણીય નથી ઠરાવ્યો. તો આ કાયદાનો અમલ ફરજિયાતપણે થવો જોઈએ આજની તારીખે, એવું આપણે કહી શકીએ. આ કાયદાને બને 22 વર્ષ જેટલો સમય વીતી ગયો મિત્રો, પણ એ કાયદો આજે પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે જો આ કાયદાને ભવિષ્યની અંદર એની એક પિટિશન ચાલે છે સુપ્રીમ કોર્ટની અંદર, તો એને પણ સમય, જો તમારી જમીનનો દસ્તાવેજ કોઈને ગેરકાયદેસર રીતે કરી દીધો અને એને પડકારવા માટે 3 વર્ષનો સમય નક્કી કરવામાં આવ્યો છે વધારેમાં વધારે, તો આ 22 વર્ષ પહેલાના કાયદાને પડકારવા માટેનો કોઈ સમય નહીં. તો એને પણ સમય મર્યાદાનો બાદ નડે છે. હવે એ કાયદાને કોઈ પણ સંજોગોમાં પડકારી શકાય એમ નથી. કારણ જો સુપ્રીમ કોર્ટ એમ કહેશે કે આ ગેરબંધારણીય છે, તો અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ ચીરનિંદ્રામાં હતી. એટલે સુપ્રીમ કોર્ટે પણ જ્યારે આ નિર્ણય કરવાનો છે, તો આ સમય મર્યાદાનો જે સિદ્ધાંત છે એને ધ્યાને રાખવો પડશે. 11 વર્ષ સુધી તમને એ ગેરબંધારણીયતા ના નજરે પડી, અચાનક જ જ્યારે આ બિલાડીના ટોપ જેવા ફૂટી નીકળ્યા ત્યારે બધા જાગી ગયા. એટલે જો મને સમય મર્યાદા લાગુ પડે છે, તો આ નવરા લોકોને કેમ ના લાગુ પડે? અને એમનાથી કહેવાથી કાયદો બદલવાની જે હિલચાલ થઈ રહી છે એ દેશના હિત માટે બરાબર નથી. જ્યારે નીચલી અદાલતો સામાન્ય વ્યક્તિ કેસ લઈને જાય છે, ત્યારે પહેલો જ સવાલ પૂછે કે દાખલા તરીકે 1995નો તમે દસ્તાવેજ રદ કરાવો છો, તો કોર્ટ કે સમય મર્યાદા માટે તમારે શું કહેવું છે? સિવિલ પ્રોસિજર કોડનો ઓર્ડર 7 રૂલ 11નું પહેલું જોવામાં આવે છે. પણ જ્યારે આવી પિટિશન જાય છે કે આ મસ્જિદની નીચે મંદિર છે, આ મસ્જિદની નીચે મંદિર છે, ત્યારે કોર્ટ એ સમય મર્યાદાનો મુદ્દો જોતી નથી. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. અને એટલે જ મારે કહેવું પડે છે વિનમ્રતાપૂર્વક કે જજ સાહેબો, તમે એવું ઈચ્છતા હોય કે બધા તમારો આદર કરે, તો તમારે પણ કાયદાનો આદર કરવો પડશે. તમે પણ બંધારણથી ઉપર નથી, અને એ બંધારણના કારણે જ તમે અત્યારે એ સીટ ઉપર બેઠા છો. જો તમે કાયદાનો આદર કરશો તો જનતા તમારો આદર કરશે. પણ તમે કાયદાનો આદર ભૂલ્યા અને તમે પણ જો પાર્શિયાલિટી રાખી, ભેદભાવ રાખ્યો, નરી આંખે દેખાય કે આ જજ સાહેબે તો હિન્દુ મુસ્લિમ કર્યું, તો તમારો આદર પણ કોઈ રાખશે નહીં. પછી તમારે જેલમાં પૂરી દેવા હોય તો પૂરી દેજો અમને કન્ટેમ્પ ઓફ કોર્ટમાં. બરાબર? કારણ કે તમે કાયદાનો આદર નહીં કરો, તમે બંધારણનું પાલન નહીં કરો, ને પછી કહેજો ના છતાંય તમે અમારો આદર કરો, તો ફૂલ આરતી સ્વાગત તો કોઈ પણ કરવા તૈયાર રહેશે નહીં. એટલે સંભલની ઘટનાથી તો એ સ્પષ્ટ થાય છે કે એ અદાલતે કાયદાની બાબતોને ઘોડીને પી ગઈ, બધું એ જ દિવસે કરી દીધું. અને ગઈકાલે જે હિયરિંગ થયું એમાં નામદાર સુપ્રીમ કોર્ટે એ ટ્રાયલ કોર્ટની ઉપર એ કેસ ચલાવવા ઉપર 8મી તારીખ સુધી પ્રતિબંધ મૂકી દીધો, સ્ટે આપી દીધો. જે સર્વે થયો હતો એ સર્વેને લીક નહીં કરવાનો અને બંધ સીલ કવરમાં રાખવાનો આદેશ આપ્યો. અલ્હાબાદ હાઈકોર્ટે પણ આદેશ આપ્યો કે જ્યારે પણ મુસ્લિમ પક્ષ પિટિશન લઈને આવે તો 3 દિવસની અંદર એને લિસ્ટ કરી દો, એટલે કે સાંભળવા ઉપર લઈ લો. આવા આદેશો નામદાર સુપ્રીમ કોર્ટે જાહેર કરેલા છે અને એની આગળની તારીખ લગભગ 8/12 આપવામાં આવેલી છે મિત્રો. એટલે જ્યારે ધાર્મિક બાબતોના કેસમાં પોતાની સત્તાનો મનસ્વીપણે ઉપયોગ કરીને સમય મર્યાદાના કાયદાને ધ્યાને જ લેવામાં આવતો ના હોય, ત્યારે સામાન્ય વ્યક્તિના કેસની અંદર એનાથી તરત વિપરીત કામ જો ન્યાયાલય દ્વારા થતું હોય,
સામાન્ય ગરીબ ખેડૂત જાય ત્યારે એને સમય મર્યાદાનો કાયદો બતાવવામાં આવે, અને જ્યારે આવા લુખ્ખાઓ જાય ત્યારે એક જ દિવસની અંદર એક્સ પાર્ટી, કોઈને સાંભળવાની કોઈ જરૂર નહીં, સર્વે કરી દો ને તાત્કાલિક કરી દો. જ્યારે હુમલો કરવાનો હોય એ રીતે સર્વેની ટીમો તેની ઉપર ધસી જતી હોય છે. 5-5 વ્યક્તિઓના જીવ જતા હોય છે. એ આવા નિર્ણયોના કારણે જતા હોય છે. આ 5 વ્યક્તિઓના જીવ જે ગયા એના માટે સીધી સંભલ કોર્ટના ન્યાયાધીશ જવાબદાર છે, કારણ કે એમણે મન વિચાર્યું પગલું ભર્યું. સામા પક્ષને સાંભળ્યું હોત કે સામા પક્ષને રજૂઆત કરવાની તક આપી હોત તો કંઈ બગડી જવાનું નહોતું. અને એમની ઉપર સવાલ ઉઠાવીએ તો આપણે પાછા ન્યાયાલયનું અપમાન કર્યું. એ દેશને આગમાં ઝોકી દે એમના કાર્યથી તો વાંધો નહીં. એટલે ન્યાયાધીશોને પણ 2 હાથ જોડીને વિનંતી કે આપની ઉપર ખૂબ મોટી જવાબદારી છે. આ બોલવું અમારા માટે પણ બહુ દુઃખ લાગે છે, કારણ કે અમે એની સાથે જ જોડેલા છીએ. કોઈ ન્યાયાધીશ અને વકીલશ્રીઓ, ધારાશાસ્ત્રીઓ એ એક જ બોડીના પાર્ટ છે. કોઈ ન્યાયાધીશને બોલે તો એ ઘસરકો મને જ પડવાનો છે, એ મારા હૃદય ઉપર જ પડવાનો છે, કારણ કે એ ન્યાયાલયનો જ હું ભાગ છું. તો આ બોલવું સારું લાગતું નથી, પણ શું થાય, અત્યારે સમય એવો આવી ગયો છે. હવે જે ન્યાયાધીશો આવા પ્રકારના નિર્ણય કરે છે, આજે અજમેરની કોર્ટે તો નોટિસ કાઢી છે, હજુ એમને કોઈ નિર્ણય કર્યો નથી. એટલે આપણે એ અજમેર કોર્ટ ઉપર તો કશું કહી શકીએ નહીં. પણ જ્યારે સંભલની વાત કરીએ તો માગવામાં આવેલી દાબથી એ પૂજા સ્થળ અધિનિયમનો ખુલ્લેઆમ ભંગ થતો હોવા છતાં એને ધ્યાને ના લીધો, અને જે પોતાની સત્તા હતી એને વાપરી, પણ ખોટી રીતે વાપરી. કારણ કે એની અંદર ડિસ્ક્રેશન પાવર છે, વિવેક બુદ્ધિ કહેવાય છે એને. પણ વિવેક બુદ્ધિ એ અવિવેકી રીતે વાપરવામાં આવે તો એ પોતાની સત્તાનો દુરુપયોગ સમાન છે. એની અંદર ડિસ્ક્રેશન પાવર કહેવાય, એટલે કે વિવેક બુદ્ધિ અનુસાર નિર્ણય કરવાનો છે. પણ વિવેક બુદ્ધિ કોઈ એક પક્ષને ખોટો લાભ પહોંચાડવા માટે એ ઉપયોગ થાય તો એ બરાબર નથી. જો કાયદાના ભંગ બદલ સામાન્ય જનતા દોષિત થઈ શકતી હોય તો આવા ન્યાયાધીશો કેમ દોષિત ન થાય? એ માટે પણ ન્યાય પ્રણાલીએ વિચારવું પડશે. આજે મિત્રો આ સરકાર છે, કાલે બદલાઈ જશે કદાચ. ઓવીસીની સરકાર આવશે તો એ મંદિરો તોડશે તો એક ટ્રેડિશન ના પડવી જોઈએ. આપણે ઓવીસી સાહેબનું નામ દીધું એ બદલ ક્ષમા ચાહું છું, પણ આ એક એક્ઝામ્પલ છે. તો કોઈ વિશિષ્ટ વ્યક્તિની સરકાર આવી તો એ પણ આવું કરશે ને, તો એનાથી દેશને કોઈ ફાયદો થવાનો નથી. જે લોકો હાલના ધાર્મિક સ્થળોની નીચે દેવી દેવતાઓની મૂર્તિઓ શોધવા ધાર્મિક સ્થળો તોડવાની દાદ માગી રહેલા છે, એ લોકો અને એમના બાપ દાદાઓ ભારતના નિર્માણમાં કોઈ યોગદાન આપેલ નથી. એ લોકો ફક્ત તોડવાની વાતો કરે છે, એ લોકો જોડવાની વાત કરતા નથી. આ પણ બાબત ન્યાયાલયોએ તપાસવાની જરૂર છે, કારણ કે આવા નિર્ણયોથી એવા લોકોને પ્રોત્સાહન મળે છે. આમ પણ કરોડો કેસો ભારતની જુદી જુદી કોર્ટોની અંદર પેન્ડિંગ છે, એ કેસોના નિર્ણય થતા નથી, અને આવા વાહિયાત કેસો કોર્ટોની અંદર ઢગલા થઈ જશે. આ તો ફ્લડ ગેટ ખોલવા સમાન છે મિત્રો. ફ્લડ ગેટ એટલે આપણે જે ડેમના દરવાજા હોય એ ફ્લડ ગેટ કહેવાય પૂર માટેના. એ દરવાજો, બધા દરવાજા એમને એમ ખુલી જાય તો શું થાય? પૂર આવે, બધું તણાઈ જાય. એવું છે આ. સુપ્રીમ કોર્ટને પણ 19 વર્ષ બાદ યાદ આવ્યું કે આ જે પૂજા સ્થળ અધિનિયમ છે એની સંવૈધાનિકતા, આ આપણા જજ હતા આપણા ચંદ્રચૂડ, એમને 21 વર્ષ પછી ખબર પડી કે ના 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 પૂજા સ્થળ અધિનિયમ જે 1991માં બન્યો એ બંધારણીય છે કે નહીં બંધારણીય એ તપાસવું જોઈએ.
તમે સામાન્ય માણસને તો 3 વર્ષની અંદર ગેટ આઉટ કરી દો છો, ફાઇલ ફેંકી દો છો. આ ઓનલાઈન થયા પછી તો આપણે આ બધું જોતા જ રહ્યા છીએ. તો આ 21 વર્ષ પછી તમને યાદ આવ્યું તો તમને સવાલ કરવો સામાન્ય માણસ જનતા કરી શકે કેમ સાહેબ, કે તમને 21 વર્ષ સુધી તમારી સુપ્રીમ કોર્ટ શું કરતી હતી? 21 વર્ષ પછી ખબર પડી કે આ કાયદો બંધારણીય છે કે નહીં, એ તપાસવું તો જોઈએ જ. ના ના ના, બરોબર છે. સુપ્રીમ કોર્ટ આ જે ચંદ્રચૂડ આ જે કરીને ગયા છે ને, આનું મૂળ કારણમાં ચંદ્રચૂડ છે. કારણ કે સુપ્રીમ કોર્ટને પૂજા સ્થળના ધાર્મિક નેચર કે એ જોઈને શું કરવું છે, એમણે એવું કીધું કે આપણે આ કાયદો ક્યાં બદલીએ છીએ, આ કાયદાનું ઉલ્લંઘન ક્યાં કરીએ છીએ. ચંદ્રચૂડજીએ એવું કહ્યું હતું. પણ એ જાણવામાં શું હતો કે એનો સર્વે કરીને કે આની નીચે શું હતું. ભાઈ તમારે જાણીને કરવું શું? અથાણું નાખશો? અને જે સરકારી મશીનરી છે એની અંદર નાણાં ખર્ચાશે. એ નાણાં ખર્ચી અને તમે એક નિષ્કર્ષ પર આવશે આવું થયું તો 2 ધર્મો વચ્ચે વિખવાદ થશે ને આ સંભળ જેવી ઘટનાઓ બનશે. તો એના માટે કોણ જવાબદાર? એટલે ચંદ્રચૂડને આ જાણવામાં શું રસ હતો? પૂજા સ્થળ અધિનિયમ કહે છે કે 1947 15મી ઓગસ્ટના દિવસે જે હતું એ જ રહેશે. વાત ફિનિશ. એ કાયદાને બને 22 વર્ષ વીતી ગયા. પણ જેમ રામ મંદિરનું જજમેન્ટ આપતી વખતે એમણે ભગવાન પાસે બેઠા હતા, પુરાવા ના જોયા એમણે, પણ ભગવાન પાસે કે મને આપો સાહેબ ભગવાનજી પ્રેરણા, એ પ્રમાણે ચુકાદો આપ્યો. એમ કદાચ ગણપતિ આરતી કરતી વખતે એમને ગણપતિજી પાસે કીધું છે, ગણપતિજી આ પૂજા સ્થળ અધિનિયમ ઉપર હું શું ચુકાદો આપું? તો એમને ઈચ્છા થઈ ગઈ હશે. આવી રીતે જ્યારે ભવિષ્યમાં બેઠા હશે ત્યારે એમના ભગવાને એમને પ્રેરણા આપી હશે, એમના ઈષ્ટદેવે એમને પ્રેરણા આપી હશે કે વત્સ આ પૂજા સ્થળ અધિનિયમની અંદરથી આ, કારણ કે એમને તો ઇન્ટેલિજન્સ બહુ બુદ્ધિના સાગર કહેવામાં આવે છે. તો વત્સ ચંદ્રચૂડ તમે ડાયસ ઉપર જઈ અને આવું કહો કે આપણે એ કાયદાને ક્યાં ટચ કરીએ છીએ, પણ જાણવામાં શું વાંધો છે? તો એ જાણવાથી તમને શું ફાયદો છે અને ના જાણવાથી નુકસાન શું છે? જાણવાથી દેશને ફાયદો શું છે અને ના જાણવાથી દેશને નુકસાન શું છે? પ્રશ્નો તો સાહેબ તમને થશે જ. તમે જવાબ આપો ના આપો કોઈ વાંધો નહીં, અને તમને નહીં ગમે તો તમે એમને જેલમાં મૂકશો. એ તો તમારા સ્વભાવમાં છે કે જે બોલે એને પાડી દો, જે બોલે એને જેલમાં મૂકો. આનો ભોગ માત્ર મુસ્લિમો જ બનતા નથી, પણ દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો પણ બનતા રહેલા છે. કારણ કે આજે પણ દલિતોને ક્યાં મંદિરમાં ઘણા મોટાભાગના ગામડાઓની અંદર જાઓ નથી જવા દેતા. કોર્ટો, સરકારો બધા ચૂપ છે, બધા જાણે છે. એટ્રોસિટીના કાયદાની અંદર શું છે? અસંખ્ય જજમેન્ટો એવા આવ્યા કે તમને ઘરમાં આવીને કોઈ તમારી જાતિ માટે ઘરમાં એ વ્યક્તિના, દલિતના ઘરમાં જઈને કોઈ વ્યક્તિ એની જાતિ ઉપર ટિપ્પણી કરી એની જાતિ વિશે અપશબ્દ બોલે તો એ એટ્રોસિટીની વ્યાખ્યામાં ના આવે. એટલે મારા ઘરમાં મને જાતિ વિશે બોલે તો મારું અપમાન નહીં, જાહેરમાં બોલે તો જ અપમાન. એનો મતલબ એવો કે તમારા ઘરમાં કોઈ ગાળ બોલે તો વાંધો નહીં, બહાર બોલે તો જ વાંધો. એટલે આ બધા રસ્તા કાઢવામાં આવે છે. એ દલિતના માનસ પટલ ઉપર શું અસર થઈ હશે, એના ઘરમાં બી એને ગમે તેવા શબ્દો બોલવામાં આવ્યા છે તો એનો માનસ પટલ ઉપર જે ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ, લઘુતા, હું નીચો છું, એ હીન ભાવના જ્યારે એને કોરી ખાતી હશે. પણ ના, તમારા ઘરમાં તમને કીધું છે ને એ આ કાયદામાં નહીં આવે. તો
તો એટલે અને બીજું કે આજે તમે મુસ્લિમોને હેરાન કરો છો કારણ કે લઘુમતીમ છે, અને દલિતો અને આદિવાસીઓ પણ લઘુમતીમ છે. કાલે તમે બહુમતીના જોરે આ લોકોને પણ હેરાન કરવાનું ચાલુ કરશો, અને આમ થાય છે. ઘણા બધા કિસ્સાઓ છે. એટલે આ સિલસિલો જ્ઞાન વાપીની મસ્જિદથી શરૂ થઈ અને ક્યાં સુધી પહોંચશે મિત્રો એનું કોઈ નક્કી નથી. પણ આપણે આશા રાખીએ કે આ વિડીયોની અંદર મારાથી કોઈ કડક શબ્દ બોલાઈ ગયા હોય, કોઈને દુઃખ લાગ્યું હોય, તો હું બે હાથ જોડી અને દેશ હિતમાં માફી માગું છું. આજે મેં વાત કહી એ દેશ હિત માટે કહી છે, આપણે વ્યક્તિનું હિત જોવાનું નથી. છતાં પણ કોઈને ખોટું લાગ્યું હોય તો હું માફી માગું છું. પણ આપણે આશા રાખીએ મિત્રો આમ વિડીયોના અંતમાં કે માનનીય સુપ્રીમ કોર્ટ ભારત જેવા શાંતિપ્રિય, સહિષ્ણુ, વિકાસશીલ, સાંસ્કૃતિક, ન્યાયપ્રિય અને લોકતાંત્રિક તથા ધર્મનિરપેક્ષ દેશને સિરિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, ફિલિસ્તીન, ઇઝરાયલ નહીં બનવા દે એવા નિર્ણયો કરશે એવી આપણે આશા રાખીએ છીએ. વિદ્યમાન કાયદાઓ અને બંધારણના મૂળભૂત માળખાને ધ્યાનમાં રાખી અને આપણા ન્યાયાલયો નિર્ણય કરશે અને દેશને અરાજકતાની આગમાં હુમાતો અટકાવશે એવી આપણે આશા રાખીએ છીએ. સુપ્રીમ કોર્ટનું કામ કાયદાનું યોગ્ય અને ન્યાયિક અર્થઘટન કરવાનું છે મિત્રો. પણ પોતાના તર્કોથી જો એ પોતાના મન મુજબ મનસ્વી રીતે એનું યોગ્ય અર્થઘટન કરે તો એ યોગ્ય નથી. એટલે નામના સુપ્રીમ કોર્ટ કાયદાઓનું ન્યાયી, યોગ્ય અને દેશના હિતમાં અર્થઘટન કરશે એવી આશા રાખીએ છીએ. આપણે એ માટે સજાગ રહેવું પડશે, આ બધી ઘટનાઓથી સજાગ રહેવું પડશે, અફવાઓથી દૂર રહેવું પડશે. જનતાની આસ્થા અને વિશ્વાસ ન્યાયાલય ઉપર ટકી રહે એ માટે આપણે પ્રયત્નો કરવા પડશે. એ આપણી સામૂહિક જવાબદારી છે. અને જો મિત્રો આવું નહીં થાય તો ભારત છે એ મહાન દેશ, એ વિશ્વગુરુ બનવાની વાત તો બહુ દૂરની રહી, પણ ગરીબી, બેરોજગારી અને અવિકસિતની શ્રેણીની અંદર ધકેલાઈ જશે. આવું ના બને. આપણા દેશની અંદર શાંતિ જળવાઈ રહે. દરેક સંસ્થા પોતાનું કામ ઈમાનદારીથી કરે, નિષ્પક્ષતાથી કરે, બંધારણના પવિત્ર મૂલ્યોને ધ્યાનમાં રાખીને કરે, કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને કરે, કોઈ વ્યક્તિઓના દબાણમાં આવીને ના કરે એવી આપણે આશા રાખીએ છીએ. ફરીથી આજના વિડીયોની અંદર મારાથી કંઈ કડક શબ્દોમાં બોલાઈ ગયું હોય તો મને અજ્ઞાની સમજીને માફ કરી દેવામાં આવે. આજના વિડીયોની અંદર આટલું જ. આપ પણ સજાગ રહો, આપ અફવાઓની અંદર આવશો નહીં, અને જે ન્યાયાલય નિર્ણય કરે એનું આપણે બે હાથ જોડીને સ્વીકાર કરીએ. અને આપણને એ નિર્ણય મંજૂર ના હોય તો કાયદામાં બતાવેલી રીતે એના ઉપાયો આપણે અજમાવતા રહીશું, અપનાવતા રહીશું. તો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય ભારત, જય સંવિધાન.